નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 8. From the following information of Bhagavad Gita Company Limited, prepare cash budget for the 3 months from October to December 21. October, November and December 21. Month August to January. Sales, closing stock of goods and overheads. ત્રણ વસ્તુ આપી છે. Additional information. Number 1, on 1/10/12/21 bank balance was rupees 1 lakh. એટલે અહીંયા opening balance આવશે 1 lakh. Goods are sold at profit of 33.1/3%, means 33.33% on cost price. અંડરલાઈન કરજો. કોસ્ટ પ્રાઇસ ઉપર 33.33% પ્રોફિટ ચડાવવામાં આવે છે. ઓન કોસ્ટ, નોટ સેલ. બરાબર ધ્યાન રાખજો. થર્ડ, પરચેઝ આર મેડ ફોર કેશ. હવે અહીંયા તમને સેલ્સ આપ્યું છે, પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ આપ્યા છે 33.33%, અને આના ઉપરથી પરચેઝ ફાઇન્ડ કરવાનું, અને એ પરચેઝ પાછું કેશ હશે એવું કહે છે. ફર્સ્ટ ઓફ ઓલ આ કેલ્ક્યુલેશન કરીએ તો જેના પર પરસન્ટેજ આપ્યા હોય એના બરાબર 100 ધારી લેવા. અહીંયા કોસ્ટ પ્રાઇસ ઉપર 33.33% છે એટલે કોસ્ટ 100 ધારી લેવાની. સપોઝ કોસ્ટ પ્રાઇસ ઇઝ 100, તો પ્રોફિટ પ્લસ થાય 33.33%, એટલે 133.33 ઇઝ ધ સેલ્સ. હવે આ સેલ્સ થી શરૂઆત કરો એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળે. કોસ્ટ ઓફ સેલ્સ, મંથ સેલ્સ, કોસ્ટ ઓફ સેલ. હવે મંથ લખી દઈએ ઓગસ્ટ ટુ જાન્યુઆરી. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. સેલ્સ 1,60,000, 2 lakh, 2,40,000, 3,20,000, 2,80,000 and 3 lakh. હવે અહીંયા એક સ્ટેપ મૂકવાનું કે સેલ્સ 133.33% ત્યારે કોસ્ટ 100%, તો 1,60,000 એ કેટલા? આવું એક સ્ટેપ મૂકવાનું એટલે આવશે 1,20,000, 1,50,000, 1,80,000, 240, 210 and 225, 2,10,000 and 2,25,000. કોસ્ટ ઓફ સેલ ની અંદર ત્રણ વસ્તુ હોય: ઓપનિંગ સ્ટોક, પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક. આની ફોર્મ્યુલા આવે કોસ્ટ ઓફ સેલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. હવે જો ઓપનિંગ સ્ટોક ને આ બાજુ લઈ આવો તો માઈનસ થઈ જાય, એટલે માઈનસ ઓપનિંગ સ્ટોક, આમાંથી માઈનસ ઓપનિંગ સ્ટોક, અને ક્લોઝિંગ સ્ટોક પ્લસ ને આ બાજુ લઈ જાઓ, સોરી માઈનસ ક્લોઝિંગ સ્ટોક ને આ બાજુ લાવો એટલે પ્લસ થાય, પ્લસ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ પરચેઝ. ફરી વખત ધ્યાન આપો. કોસ્ટ ઓફ સેલ ની ફોર્મ્યુલા આવે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. કોસ્ટ ઓફ સેલ COS ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. તો આપણે ઓપનિંગ સ્ટોક ને આ બાજુ લઈ આવીએ છીએ એટલે પ્લસ છે તો માઈનસ થઈ જાય, માઈનસ ક્લોઝિંગ સ્ટોક ને આ બાજુ લઈ આવ્યા છો તો પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ પરચેઝ વધે. હવે અહીંયા તમારી પાસે ક્લોઝિંગ સ્ટોક છે, આપણે ક્લોઝિંગ સ્ટોક લખી દઈએ 20, 30, 50, 20,000, 30,000, 50,000, 60, 55, 50, 60,000, 55,000 and 50,000. આપણી પાસે ઓપનિંગ સ્ટોક નથી તો તમારે સમજવું પડે કે ઓગસ્ટ મહિનાનો જે ક્લોઝિંગ સ્ટોક છે એ સપ્ટેમ્બર માટે અહીંયા ડેશ આવશે
ઓપનિંગ સ્ટોક બનશે. ગયા મહિનાનો ક્લોઝિંગ સ્ટોક એ ચાલુ મહિનાનો ઓપનિંગ સ્ટોક. એવી જ રીતે સપ્ટેમ્બરનો ક્લોઝિંગ સ્ટોક એ ઓક્ટોબરનો ઓપનિંગ સ્ટોક 30,000 50,000 60,000 55,000. 120 માંથી માઈનસ પ્લસ કરો એટલે પરચેઝ મળે. તો પરચેઝ આવશે 1,40,000 1,60,000 2,50,000 2,05,000 and finally 220. આ પરચેઝ અને આ કેશ થી કરવામાં આવશે. નંબર નેક્સ્ટ વાંચીએ 4. કેશ સેલ્સ આર 40% ઓફ ટોટલ સેલ. ટોટલ સેલ ના 40% કેશ સેલ એટલે રિસીપ્ટ માં આવશે. 50% of credit sale collected in the month after sale. વેચાણ પછીના મહિને 50% and remaining 50% of sale are collected in the second month after sale. વેચાણના પછીના મહિને એટલે કુલ 3 મહિનામાં થઈને કલેક્શન મળે છે. આ નંબર 4 ને પહેલા સેલ્સ માં ટિક કરજો. 5. Total overhead include monthly fixed overheads of rupees 10,000 which is to be paid in the same month. Variable overhead are paid in the subsequent month. 5 નંબર ને ઓવરહેડ માં ટિક કરજો. એવું કહે છે કે એની અંદર ફિક્સ ઓવરહેડ 10,000 છે જે તે જ મહિને ચૂકવાય છે. એટલે પેમેન્ટ ની અંદર દર મહિને ફિક્સ ઓવરહેડ 10,000. બાકીના વેરિયેબલ છે જે સબસિક્વન્ટ એટલે ત્યાર પછીના મહિને ચૂકવાય છે. એટલે ઓવરહેડ માંથી 10,000 ફિક્સ સેમ મંથ, બાકીના ત્યાર પછીના મહિને. એટલે આપણે ઓક્ટોબર થી બનાવવાનું છે. સપ્ટેમ્બરના ઓક્ટોબરમાં, ઓક્ટોબરના નવેમ્બરમાં, નવેમ્બરના ડિસેમ્બરમાં એવી રીતે. 5 નંબરને ઓવરહેડ્સ માં ટિક કરજો. 6. An old machine is to be sold for rupees 60,000 in November. યાદ રાખજો, જૂનું મશીન વેચી દેવામાં આવે છે. વેચો એટલે કેશ આવે. નવેમ્બરની રિસીપ્ટમાં આ 60,000 આવકમાં લખાશે. ખાસ ધ્યાન રાખજો રિસીપ્ટમાં. આને હવાલામાં જ ટિક કરજો. 7. A new machine is to be purchased for rupees 1 lakh in November. નવેમ્બરમાં એક નવું મશીન 1 લાખમાં પરચેઝ કરવામાં આવશે. The payment of which is to be paid made 80% again delivery. એટલે 80% 80,000 નવેમ્બરમાં ચૂકવવાના પેમેન્ટમાં and the remaining amount in the subsequent month. બાકીના 20,000 ત્યાર પછી ડિસેમ્બરમાં. 80,000 20,000 પેમેન્ટમાં. Income tax is to be paid for rupees 20,000 in November. તો નવેમ્બર પેમેન્ટમાં 20,000 ઇન્કમ ટેક્સ. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ આપી છે 1 લાખ. અહીંયા લખાશે 1 લાખ. કેશ સેલ્સ 40%. 40% લેખે કેશ સેલ લઈએ તો ઓક્ટોબરમાં ટોટલ સેલ છે 2,40,000 એના 40% એટલે 96,000 1,28,000 and 1,12,000. Then credit sale means collection. First month 50% and second month 50%. સપ્ટેમ્બરનું જે સેલ છે એના પહેલા તો 60% ક્રેડિટ છે અને એના 50% એટલે 2 લાખના 60% એના 50% એ મળશે ઓક્ટોબરમાં 60,000 72,000 96,000. એ જ રીતે ઓગસ્ટમાં જે સેલ છે એના 60% ના 50% એ મળશે ઓક્ટોબરમાં. જે અમાઉન્ટ આવશે 48 60 72. 48,000 આ 60,000 આ 72,000 અહીંયા આવશે. હજી એક વસ્તુ રિસીપ્ટમાં છે. નંબર જુઓ 6. An old machine
is to be sold for rupees 60,000 in November. November ની અંદર 60,000 machine sold. અને આનું ટોટલ એ ટોટલ રિસીપ્ટ કહેવાશે. પેમેન્ટ્સ ની અંદર જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ. આ પરચેઝ કેશ છે અને પરચેઝ આપણે અહીંયા ફાઇન્ડ કરી છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2 લાખ, 2,50,000, 2,05,000. 2,50,000, 2,05,000. ઓવરહેડ્સ. ઓવરહેડ ની અંદર છે ફિક્સ ઓવરહેડ. ફિક્સ ઓવરહેડ 10,000 ફિક્સ છે દર મહિને, જે એ જ મહિને ચૂકવાય છે 10,000. જ્યારે અધર છે વેરિયેબલ, જે ત્યાર પછીના મહિને, એટલે કે સપ્ટેમ્બરના જે 30,000 છે એમાં 10,000 ફિક્સ, બાકીના 20,000 એ ઓક્ટોબરમાં ચૂકવાશે, એટલે અહીંયા આવશે 20,000. પછી 30 and 26 એ જ રીતે અહીંયા 30,000, અહીંયા 26,000. નંબર 7, મશીન પરચેઝ. મશીન પરચેઝ કરવામાં આવશે નવેમ્બરમાં, એના 80% એટલે 80,000 નવેમ્બરમાં, બાકીના ડિસેમ્બરમાં ચૂકવવામાં આવશે. ત્યાર પછી ઇન્કમ ટેક્સ નવેમ્બરમાં 20,000. ફાઇનલી ટોટલ પેમેન્ટ અને વધે એને ક્લોઝિંગ કેશ બેલેન્સ કહેવાશે. પેમેન્ટ નું ટોટલ થાય 2,30,390, $261. ઓક્ટોબરમાં રિસીપ્ટ 3,04,000, 230 માઈનસ કરો એટલે 74,000. નવેમ્બરમાં ઓપનિંગ બેલેન્સ 74,000, ટોટલ થાય 394. 390 માઈનસ કરો એટલે 4,000. ડિસેમ્બરમાં ઓપનિંગ બેલેન્સ 4,000, ટોટલ 284. 261 માઈનસ કરો એટલે 23,000. થેન્ક યુ ફ્રેન્ડ્સ.